નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજની એક નવા વિડીયોમાં. તો આપણે ઘણા સમયથી વ્લોગ નથી બનાવ્યો, લગભગ 3 અઠવાડિયા જેવું થવા આવ્યું છે. વ્લોગ બનાવ્યો જ નથી. હમણાં કાંઈ બહુ મૂડ થતું નહોતું વિડીયો બનાવવાનું, એટલે કાંઈ બહુ બનાવતો નહોતો. આજ પાછો થયું છે કે આપણે બનાવી નાખ્યું પાછો કદાચ વ્લોગ, ઘણા સમયથી બનાવ્યો એટલે. અને આપણે ઘરનું કામ ચાલતું હતું અત્યારમાં, અને ઘણા સમયથી હાલે રિનોવેશનનું તમને ખબર હોય તો તમને દેખાડું ક્યાં સુધી પહોંચ્યું છે જી ઘરનું કામ. ચાલો આપણે હું તમને દેખાડું. પહેલાં તો આપણે કાલા 2 ખાડા ગયા હતા, એ આવશે વરંડા માટે, અને આવી રીતનું એની પર ઘર આવશે, કેમ કે આ વરંડો આવે, અને આવી રીતની બધી ડિઝાઇનને બધું પાડેલું છે, બારીને જગ્યા છે, અને એટલે જે ટેકાને એવું નાખેલું છે, બધું કામ ચાલુ જ છે એ માટે. અને લિન્ટર આવશે, લિન્ટર ભરવાનું છે, ત્યાં સુધી કામ પહોંચ્યું છે. તો આવશે મેન ગેટ, અને તમને અંદરની બાજુથી દેખાડું કેવું લાગે એ. એટલી જગ્યા અહીંયા વધી છે આપણે ઘરમાં, અને આવી રીતનું અંદરથી આવશે. અહીંયા તો હોલ આવશે પહેલાં તો, આની માથે આવશે અહીંયા લિન્ટર, અને આ પિલોરી ભરવાના છે. અને હવે લગભગ આજે આવવાના હતા, આવે તો કરી નાખશે આપણે લિન્ટરને એવું બધું. અને પાછળની બાજુ આપણે બાથરૂમે બનાવી નાખ્યા છે, એટલું આપણે ચણવાનું થાય છે. અને ઉત્તરાયણ છે તો પતંગ ચકતી તો હોય, એટલે આ પતંગ ચગાવે છે, અને કપાઈ જાય તો સારું, સીધી આપણી વાડીમાં તો આવે, લઈ આવે ને આપણે. તો આપણે ઘર તો કેવું બનાવ્યું તમને દેખાડ્યું છે હજી. અને હવે પાણી પાવું પડે એમાં, કેમ કે એવું બધું નવું બનતું એમાં પાણી પાવાનું હોય. તો ચાલો આપણે પાણી પાઈ દેવી અત્યારે. પહેલાં તો આપણે મોટર ચાલુ કરી નાખી છે, અને હવે આપણે જો પાઈ દેવી છીએ, ધીમે ધીમે બધું પાઈ દેવી. અને આ છે રસોડાનો ભાગ, અહીંયા આખું રસોડું આવશે. હવે હું જાઉં છું સોનગઢ, કેમ કે મારે ત્યાં જઈને વાળ કપાવવાના હતા, બહુ મોટા થઈ ગયા હતા વાળ, મેં કીધું કપાઈ નાખવી ચાલો. તો અત્યારે હું દુકાને આવી ગયો હતો, ને આપણો વારો આવી ગયો છે. હવે આપણે વાળ કાપી નાખવી. વાળ તો આપણે કપાઈ નાખ્યા છે, આ દુકાનમાં આપણે ગયા હતા વાળ કપાવવા, અને હવે આપણે જઈશું પાછા અહીંથી ઘરે. તો વાળને હું કપાઈ નાખ્યું છે, પણ મારા વાળ પાછા ઉડે બહુ ગાડીમાં, ચાલુ ગાડીએ છીએ એટલે તમને હરખું કંઈ ખબર નહીં પડતી હોય કપાયો કે નહીં એમ. સોનગઢથી તો હું આવી ગયો છું વાળ કપાવીને. જો વાળ કપાઈ નાખ્યા છે આપણે, અને નાહી લીધું પછી આવીને. અને હીલ બહુ દેખાવા મીડ્યા, હીલ બહુ થઈ ગયા છે, કંઈક કરવું પડશે. તો સેન્ટિંગવાળા આવી ગયા છે, અને એ બધું એનું કામ ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે રેતીની ગાડી ખાલી કરવાની છે, એ આગળ આવે છે ભરીને, એટલે આપણે સાફ સફાઈ કરવી પડે પહેલાં તો રેતીની ગાડી આવી ગઈ છે, અને આપણે સાફ કરી દીધું જગ્યા ત્યાં નાખવાની છે. તો ચાલો ખાલી કરાવી નાખવી. તો હવે તો આખી ગાડી ખાલી થઈ ગઈ છે, આખો ખટારો ભરીને રેતી આવી હતી આપણે. તો આપણે જ્યાં બાથરૂમ હતું ત્યાં પ્લમ્બરનું થોડુંક કામ ચાલે છે, એ બધી લાઈનો એને હરખી કરી, અને એની પાસે બધી લાઈનો જ પડી છે. એવું તો થોડું ઘણું કામ હતું પ્લમ્બરનું ત્યાં. તૈયાર થઈ ગયું છે બપોર, અને હવે આપણે જમી લીધું છે. અને હવે બપોર વિશમાં આપણે જવાનું છે મારા ભાઈના ઘરે, કેમ કે આપણે આ વખતે ઉત્તરાયણ કરવા ત્યાં જ જવાનું છે. અને અમારા ભાઈનો છોકરો છે, એને ત્યાં સ્કૂલ છે, એમાં ફૂડ ફેસ્ટિવલ છે, તો આપણે ત્યાં પણ જવાનું છે. એટલે હું અત્યારે વિયો જાઉં છું, આ સાંજના છે ત્યાં, એટલે હું અત્યારે બપોરે જ ત્યાં વિયો જાઉં છું. તો ચાલો આપણે જઈએ આગળ. અત્યારે વાગ્યા છે બપોરના 2:45, અને હવે આપણે જવાનું છે. ઠેલો પહેલો બધું પેક થઈ ગયું છે, તો ચાલો આપણે નીકળી. તો ઘરેથી આપણે હવે નીકળી ગયા છીએ, હવે આપણે જઈશું શિહોર બાજુ. અત્યારે વાગ્યા છે 3:30, અને આપણે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે. બધા ભાણિયાની બધા પતંગ લઈને આવી ગયા. હાલો સકાવી અહીંયા પતંગ ચકવા દેવા આપણે હવે પતંગી ચકાઈ નાખી છે, અને તમને દેખાતી છે અહીંયા ચકે છે. અત્યારે વાગ્યા છે સાંજના 6, અને હવે આપણે જઈશું ફાઇનલી ફૂડ ફેસ્ટિવલમાં, અને ત્યાં જઈને ખાવા પીવાનું છે, મોજ કરવાની. ચાલો તમને દેખાડીશ, તો ચાલો આપણે જઈએ. તો અહીંયા છે સ્કૂલ, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ છે, એમાં છે ફૂડ ફેસ્ટિવલ. તો ચાલો આપણે જઈએ હવે અંદર. અહીંયા છે એન્ટ્રન્સ, અને ડેકોરેશન તો સારું કર્યું લાગે. આપણે અંદર આવી ગયા છીએ, ને આપણને અંદર આવતા દેખાશે ઘણા બધા સ્ટોલ છે, અને પબ્લિક એ બહુ જાજુ જ છે. અને એની પર સ્ટેજ ઉપર ડાન્સ ને એવું ચાલે છે, તો આપણે એ પણ જોવાનું છે. This means you power year and a half. અગલા પ્રશ્ન. ડાન્સ જોતા જોતા આપણે નાસ્તો કરવાનો છે.
शक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है कि જે સ્ટોરે સારું કામ કર્યું હોય એ બધાને એવોર્ડ પણ આપશે. ફૂડ ફેસ્ટિવલ તો હજી ચાલે જ છે અને આપણે હવે જઈશું ઘરે. આપણે તો બધું ખાઈ પીને હવે હાલતા થઈ ગયા, તો ચાલો જ આવી.